હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોર્ન ચાટ. તેના માટે એક કઢાઈમાં પાણી લીધું છે, તેમાં મકાઈના દાણા નાખ્યા છે. હવે તેને 15 મિનિટ સુધી થવા દેવા. મકાઈના દાણા થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ એક કઢાઈમાં મકાઈના દાણા નાખ્યા છે. તેમાં ડુંગળી નાખી છે, એક લીલું મરચું નાખ્યું છે સમારીને, ટામેટું નાખ્યું છે અને કોથમીર નાખી છે. તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. એક ચોથાઈ ચમચી ચાટ મસાલો નાખ્યો છે, એક ચોથાઈ ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે અને એક ચોથાઈ ચમચી મીઠું નાખ્યું છે. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. બે મિનિટ સુધી આને થવા દઈશું. મસાલા કોર્ન ચાટ થઈ ગઈ છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.